વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા। ત્યારે ભાજપને ઘણી આશાઓ હતી કે જામ સાહેબના આશીર્વાદ લઈ અને જામ સાહેબના હાથે પાઘડી પહેરી ક્ષત્રિયોનો વિવાદ જે છે તે શાંત પડી જશે, પરંતુ એવું થયું નહીં। આ વિવાદ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ છે। ક્ષત્રિયોની હજુ પણ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। ત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતાની આક્રમક પ્રતિક્રિયા આપી અને ક્ષત્રિયોના વિવાદ વિશે શું કહ્યું તે જાણીશું। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધોળકાના ચંદીસર ગામે નારી શક્તિ અસ્મિતા ધર્મરથ પહોંચ્યો ત્યારે ઘણા ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, જેમાં શંકરસિંહ વાઘેલાએ ઉગ્ર અને આક્રમક મૂડમાં જોવા મળ્યા। ત્યારે તેમણે જામ સાહેબ અને નરેન્દ્ર મોદી પર શું કહ્યું તે જોઈએ। ચંદીસરના આગેવાનોનો આગ્રહ હતો કે ધર્મરથ જે ક્ષત્રિય અસ્મિતા માટે શરૂ કરેલો છે એનું સમાપન ચંદીસરમાં છે। આવો તો સારું, એના અનુસંધાનમાં આવ્યો છે। શું વાત કરી એ આપને ખબર છે? જો ભારતીય જનતા પાર્ટીએ સમયસર પોતાના ઉમેદવારને બદલ્યા હોત રાજકોટના, તો કદાચ આવી ધર્મરથની સભાઓ કે ક્ષત્રિય સમાજ બીજેપીથી વિમુખ છે એવું ન થયું હોત। પણ કદાચ સત્તાના કેફ નીચે યા બીજેપીને અહમ હોય, છેક દિલ્હી પીએમઓ સુધી રિક્વેસ્ટ કર્યા છતાં પણ જો ક્ષત્રિય સમાજની આવડી મોટી અવગણના થાય, 2019માં લોકસભાની કોઈ ટિકિટ ન હોય, 2024માં લોકસભાનો ઉમેદવારી ક્યાંય ન હોય, તો સમાજને લાગે કે અમારી અવગણના છે, અમારું અપમાન છે। અને બહેનો માટે જે આક્ષેપ થયા તો અસહ્ય હતો, એ મર્મ પર ઘા હતો। એના લીધે આખો સમાજ સવિશેષ બહેનો અમારી ખૂબ દુઃખી છે ને એના માટે બીજેપીના સામે લડવા નીકળ્યા છે કે તમે અમારી વાત ન માન્યા। આટલો મોટો સત્તાનો તમને અહમ કે આટલું મોટું અભિમાન, અને એના અનુસંધાનમાં તમે જોયું કે લાખોની સંખ્યામાં જાહેર સભાઓ થઈ રહી છે, ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી પ્રવેશ મંદિરના બેનરો લાગી ગયા છે, અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટેનું પ્રણ લીધું હોય એવું આ સભાના સમાચારો ઉપરથી આપણને લાગે છે। બાપુ, જામનગરની સભામાં મોદી સાહેબે એવું કહ્યું કે જામ સાહેબના આશીર્વાદ લીધા અને મને પાઘડી પહેરાવી છે, મારા મતે હવે આ આંદોલન પૂરું થયું છે। આના વિશે આપનું શું કહેવું છે? જામ સાહેબને ખબર આવું ન હોય, આ વિવેક છે। અને આંદોલન એવું કંઈ જેને આંદોલન ચલાવે છે એવા આગેવાનોને મળવું જોઈએ, રિક્વેસ્ટ કરવી જોઈએ। 2 દિવસના એમના જાહેર કાર્યક્રમોમાં જો ક્ષત્રિયનો ક્ષ ન બોલાતો હોય, અમારી લાગણી દુભાણી છે, ચાલો માફ કરો ભાઈ, કઈ વાતો ને ફરી ધ્યાન રાખીશું। આવું કંઈ ન હોય તો તે અભિમાન બધે જ છે, સત્તાનો કેપ સ્વાભાવિક છે। એટલે ક્ષત્રિય સમાજ એ બિલકુલ ક્ષુલ્લક સમાજ છે, એને કોઈ પૂછવાની જરૂર નથી, ચર્ચા કર્યા કરે બધા। એનું પરિણામ હવે 7 મતદાનમાં 4 જૂને પરિણામમાં ખબર પડશે। બાપુ, આપની દ્રષ્ટિએ ક્ષત્રિય સમાજના આંદોલનની આ ચૂંટણી ઉપર કેટલી સીટો ઉપર મહત્તમ અસર થશે? ઘણી બધી, એની કલ્પના ન કરે, કલ્પના પણ 50% કરતાં વધારે સીટો આ સમાજ પોતે ધારશે એ પ્રમાણે બીજેપીને હરાવશે। ભાજપના મતે જામ સાહેબ અને 45 રજવાડાઓનું સમર્થન મળતા રૂપાલા વિવાદ જે છે તે કંઈક ને કંઈક શાંત પડી ગયો હોય તેવું તેમને લાગી રહ્યું છે, પરંતુ ભાજપની બંધબાણે થયેલી ડેમેજ કંટ્રોલે કંઈક ને કંઈક ક્ષત્રિયોમાં 2 ફાંટા તો પડાવી દીધા। એક વિરોધ વર્ગને ઊભો કર્યો અને બીજો એક સમર્થન વર્ગ। પરંતુ આ તો ક્ષત્રિયો કહેવાય, તેમના બોલેલા બોલ અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જે ચીમકી તેમણે ભાજપને આપી છે તેની અસર હવે લોકસભા ચૂંટણીના પરિણામમાં જોવા મળશે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।